કંથારિયા સેજામાં મોટા કંથારિયા ગામે પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના ભિલોડા ઘટક 2ના મોટા કંથારિયા સેજામાં મોટા કંથારિયા ખાતે પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં THR અને મિલેટ્સમાંથી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી, વાકાટીંબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી, ભિલોડા ઘટક 2ના CDPO શ્રી, સુપરવાઇઝર શ્રી અને ભિલોડા ઘટક 2ના તમામ સ્ટાફ તેમજ મોટા કંથારિયા સેજાના 27 આંગણવાડી કેન્દ્રના સગર્ભા ધાત્રી કિશોરીઓ તેમજ બાળકોના વાલીઓ મળી કુલ 170 જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આંગણવાડીમાંથી મળતા THRમાંથી તેમજ મિલેટ્સમાંથી વિવિધ 60 જેટલી પૌષ્ટિક વાનગીઓ બનાવી સ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। સાથે લાભાર્થીઓ દ્વારા ICDSમાંથી મળતા લાભો અને સેવાઓ વિશેના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા। માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। નમસ્કાર, હું હિનાબેન પટેલ, ભિલોડા ઘટક 2ના CDPO। આજ રોજ મોટા કંથારિયા સેજામાં અમારે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલું છે। પોષણ ઉત્સવ અંતર્ગત માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજે મોટા કંથારિયા સેજામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરેલું છે। આજના કાર્યક્રમમાં ઉપસરપંચ શ્રી મોટા કંથારિયા ઉપસ્થિત રહ્યા હતા, સાથે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સાથે હાઈસ્કૂલના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા, વાકાટીંબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને મોટા કંથારિયા સેજાના 27 કેન્દ્રોના કાર્યકર બહેનો અને તેમના વિસ્તારના લાભાર્થી બહેનો, ખાસ કરીને સગર્ભા ધાત્રી કિશોરીઓ અને બાળકોના વાલીઓ દ્વારા THR એટલે કે આંગણવાડીમાંથી મળતા માતૃશક્તિ, પૂર્ણશક્તિ, બાલશક્તિના પેકેટ્સમાંથી વિવિધ વાનગી બનાવીને આજના કાર્યક્રમમાં લઈ આવ્યા હતા। સાથે આપણા જે જાડા ધાન્યો છે એ જાડા ધાન્યોમાંથી પણ, જેમ કે રાગી, કુરી, બંટી, મોરૈયો છે, સામો છે, એમાંથી વાનગી વિવિધ બનાવી અને આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કર્યું છે। આજના આ કાર્યક્રમ દ્વારા આપણે સમુદાયને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આંગણવાડીમાંથી મળતા THRના પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને આપણે આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ તો ખૂબ જ પોષણક્ષમ છે અને સાથે જાડા ધાન્યોનો ઉપયોગ આપણે આપણા ખોરાકમાં વધારીએ તે સંદેશો આપવા માટે આજનો આ કાર્યક્રમ અમે રાખેલો હતો। અહેવાલ મેહુલ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, ભિલોડા, અરવલ્લી।